જય ગુરુદેવ ભગવાન. આજે આપણે જે વાત કરી હતી કે ઘઉંમાં કટર હાઈકે કે હાર્વેસ્ટર હાઈકા બાદ આપણે એમાં કુવેર કરવાનો ડબ્બો હાંકવી લેવાનો. અને આમાં તમને બે ફાયદા છે. આગળ જે મશીન હાલે અને પાછળ ટ્રોલીમાં તમારે કુવર ભરાતું જાય ને આગળ મશીનમાં એ બધું લેતું જાય અને પાછળ એકદમ સાફ કરતું જાય. આમાં તમને એવો ફાયદો થાય છે કે કુવર પણ મળી જાય અને આમાં ક્યાંક ક્યાંક આપણે જ્યાં કુસામાં ઘઉં રહી ગયા હોય આપણા એ ઘઉંનો પણ નિકાલ આવે. અને તમે જોઈ શકો છો આ જે પહેલી વાર આવેલું એ શરૂઆત જ કરી છે આપણે આંકવાની. અને કઈ રીતના લે એ તમે જુઓ. આ રીતના આવો ઢગલો હતો અને આ એકદમ સાફ કરી અને હાઈલે જાય છે. તમારી નજર હંમેશા જો અહીંયા કુવર પણ કરતું જાય છે એટલે થોડોક વેસ્ટ તમારા ખેતરમાં અને બાકી ડબ્બો ભરાતો જાય. હમણાં આપણે ડબ્બો ખાલી થાય એટલે આપણે જોઈશું કઈ રીતના છે.